આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે સમય સમયનું કામ કરે છે. તો આપણે એ વિશે આજે વાત કરીશું. એનું હેડિંગ છે સમયસરની મદદ. આકાશમાં વરસાદ તોળાઈ રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ ઘેરાઈ ગયું છે. પવન બિલકુલ પડી ગયો છે. ઝાડનું પાંદડું એ હલતું નથી. હમણાં કોઈ પણ ક્ષણે વરસાદ તૂટી પડે એવું લાગે છે. અચાનક આંખોને આંજી નાખતી વીજળીનો ચમકારો થયો ને બીજી ક્ષણે કાનના પડદા ફાડી નાખે એવી મેઘ ગર્જના થઈ. આકાશમાંથી અમી છાંટણાના રૂપે કોઈ છાંટો ખરવા લાગ્યો. ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો. અડધા કલાકમાં તો સાંભેલાની ધારે તૂટી પડ્યો. ખાટલામાં બેસીને જોતર ગૂંથતા લક્ષ્મણાતા ઊભા થઈ નેવા પાસે જઈ અને ચારે તરફ નજર કરે અને મનોમન બોલ્યા, એક જ ઘા વાવણી કરાવશે કાં તો? તેણે દીકરાના ધનજીને ઉદ્દેશી મોટા અવાજે કહ્યું, ધના, બિયારણ તૈયાર છે ને? 2 દીમાં શાંતિ જોડવું પડશે. વરસણી જોતા ધમાકેદાર વાવણીનું કામ ચાલુ થઈ જશે. ઘરમાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાતો, આતાને કહો બધું તૈયાર છે, ચિંતા ના કરે. બીજે દિવસે વહેલી સવારે ગામ આખાના વાવણિયા જૂત્યા. સીમમાં ખેડૂતોના હાકલા, બળદની ડોક્ટર બાંધેલ ઘૂઘરમાળના મીઠા રણકારથી સૂતેલા વગડો જાણે આળસ મરડીને જાગ્યો હોય એવું લાગતું હતું. ધનજીએ પણ સારા શુકન જોઈ વાવણિયું જોડ્યું. ખેતર આવી તેણે વાવણીના શ્રી ગણેશ કર્યા. સારા વરસાદથી ખુશખુશાલ પંખીડાના ટોળા ઉડાઉડ કરી પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા. ધનજી પણ કંઈક ગાતો અને વચ્ચે વચ્ચે બળદને હાલો મારો બાપલિયો હાલો એમ કહીને વાવણીની એક પછી એક ઉથલ વાળી રહ્યો હતો. અચાનક તેની નજર શેઢે નિરાશ થઈને બેઠેલા પોતાના શેઢા પાડોશી મહાવીર બાપુ તરફ ગઈ. લમણે હાથ દઈને હતાશ નજરે પોતાના ખેતરને ચારેય શેઢે નજર ફેરવી રહ્યા હતા અને જોઈ રહ્યા હતા. ધનજીના પગ થંભી ગયા. બળદની રાશ હાથમાં પકડીને ઊભો રહી ગયો. તેની નજર સામે અતીતના પળ ખુલવા લાગ્યા. ગામધણી જેવા હાકેમ મહાવીર બાપુનો એક દિવસ જમાનો હતો. એક શેઢે પાડાના કાંધ જેવી 100 વીઘા જમીન, 2 કોસનો અખૂટ પાણી ધરાવતો કૂવો, બળદની બબે જોડ, હાથણિયું જેવી 5 ભેંસો અને આમ દામને ઠામ જેવી સાયબી. પોતે દિલના એવા ઉદાર કે જરૂરિયાતવાળો માણસ હાથ લાંબો કરે તો કદી નિરાશ ન થાય. ગામમાં કોઈ સાજું માંદું હોય કે કોઈની બેન દીકરી વહુવારુને પ્રસૂતિની પીડા ઉપડી હોય ત્યારે લોકો અડધી રાતે મહાવીર બાપુની ડેલી ખખડાવતા અને બાપુ ક્યારેય કાળું મોઢું નહોતું કર્યું. ધનજીના આતા લક્ષ્મણ આતાને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે અડધી રાતે બાપુએ છેક રાજકોટ સુધી જીભ દોડાવીને લક્ષ્મણ આતાને સાજા કરેલા. એ ધનજીને કેમ ભૂલી શકાય? સમય સમયનું કામ કરે છે. બાપુને નજીકના શહેરમાં ભાગીદારીમાં ચાલતી ઓઇલ મિલમાં ભાગીદારે દગો દીધો. મિલ તો વેચાઈ ગઈ પણ ભાગીદાર લાખો રૂપિયાનું કરજ મૂકીને ક્યાંક ભાગી ગયો. બાપુએ મિલકત વેચીને સૌને પાઈ સૌને ચૂકવી દીધી. ઓછામાં પૂરું તેના દીકરાનો અકસ્માત થયો. દવાખાનાના અમાપ ખર્ચા એ મજબૂત કાળજાના ભડભાદર દરબારને અધમુવા કરી નાખ્યા. દીકરો સાજો તો થયો પણ તેને એક પગ ગોઠણ ઉપરથી કાપવો પડ્યો. મોટું ઘર છેવટે ભૂખે ભેળાઈ ગયું. આમ ને આમ તેમની 50 વીઘા જમીન પણ વેચાઈ ગઈ. આ ધનો શાંતિ ઊભું રાખીને કેમ ઊભો છે? પડખેના ખેતરવાળો પોતાના બળદ ઊભા રાખી ધના પાસે દોડી આવ્યો. આને કંઈ થઈ નથી ગયું ને તે વિચારતો હતો. પડોશીનો અવાજ સાંભળીને ધનજી તંદ્રામાંથી બહાર આવ્યો. પાડોશીને આડોઅવળો જવાબ આપી અને વળાવ્યો. તેણે જોયું તો મહાવીર બાપુ ધીમા અને નિરાશ ડગલે ઘર તરફ જઈ રહ્યા હતા. તેની પત્ની બપોરે ભાત લઈને આવી પણ તેને ખાવાનું ભાવ્યું નહીં. તે સતત બાપુના વિચારમાં અટવાયેલો હતો. શું વાવવા માટે બિયારણ નહીં હોય? કોઈ વાવણી કરવાનો મજૂર આવવા તૈયાર નહીં હોય? આવા અનેક વિચાર એને હચમચાવતા હતા. એમ વિચારતો તે સાંજે ઘેર આવ્યો. સાંજે તેણે તેના પોતાના પિતાને બધી વાત કરી. તે થોડીવાર વિચારી ધનજીને પૂછ્યું, ધના, આપણે કોઈ બિયારણોનો વધારો છે? ના આતા, ધનાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો. વળી થોડીવાર વિચારીને ગયેલા લક્ષ્મણ આતાએ પૂછ્યું, ધના, પેલી લોખંડની પેટીમાં પોરું કા થોડા તલ પડ્યા છે, જોતો કેટલાક છે? ધનાએ પેટી ખોલીને જોયું તો ને બોલ્યો, આતા, 1 સવા મણ જેટલા લાગે છે. ભલે તું મારી સાથે બાપુના ઘેર ચાલ. બંને મહાવીર બાપુના ઘેરે આવ્યા. લક્ષ્મણે વાતની શરૂઆત કરી. બાપુ કહેતા જીભ ઉપડતી નથી પણ તમે વાવણીની કોઈ તૈયારી તો નથી કરી? તો શું બિયારણની કંઈ તકલીફ છે?
હા લક્ષ્મણ પટેલ વાવણી માટે રાખેલું બિયારણ દીકરાને નકલી પગ નખાવા રાજસ્થાનમાં લઈ ગયો ત્યારે વેચવી નાખવું પડ્યું. એક નિસાસો નાખતા તેણે જવાબ આપ્યો, તમે રજા આપો તો મારી પાસે થોડા તલ પડ્યા છે. કહો તો કાલ ધનો તમારા ખેતરમાં વાવણીઓ જોડે આખાઈમાં તલ વાવી દઈએ. તેણે દબાતા અવાજે પૂછ્યું, આમ તો જરૂર નથી, પણ જો તલ સારા થાય તો મને પાછા આપી દેજો. તેણે ઉમેર્યું. બાપુ ઊભા થઈ પટેલને ભેટી પડતા બોલ્યા, પટેલ, તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મને સમયસરની મદદ કરી છે. ઉપકાર તો બાપુ તમારા પણ ક્યાં ઓછા છે. સમય તો સારો મોડો આવ્યા કરે અને હું તો મારી ફરજ બજાવું છું, કંઈ નવાઈ નથી કરતો. લક્ષ્મણ આતાએ બાપુને હિંમત આપી. બીજે દિવસે બાપુના ખેતરમાં વાવણીયું જોડાયું. 2 દિવસમાં તો ધનાએ 50 વીઘામાં તલ વાવી દીધા. બાકી રહી ગયેલી પોતાની શેઢા મોસમ પછી વાવી. સમયસરનો વરસાદ થતો રહ્યો. નીંદણા સાતી વગેરે કામ ધનજી પોતાના ખેતરની સાથે બાપુના ખેતરમાં પણ કરતો રહ્યો. બધા જ પ્રકારની અનુકૂળતા અને સારા હવામાનને કારણે તલનો મબલક પાક થયો. 50 વીઘાની 700 મણ ઉપર તલ થયા. મહાવીર બાપુ સૌપ્રથમ તલનું ગાડું ભરીને પટેલને ત્યાં પહોંચ્યા અને કહ્યું, ઉતારી લ્યો પટેલ તલ. તમારે પ્રતાપે ભગવાને મને ખૂબ તલ લાભ આપ્યો છે. તે ખુશ થતાં બોલ્યા. પટેલે કહ્યું, બાપ, મેં તો ફક્ત 1.5 મણ તલ આપેલા. તમે તો 25 મણ તલનું ગાડું ભરીને આવ્યા છો. હું આટલા બધા અણઅકણા તલ નહીં લઉં. અરે અણઅકણા નહીં, તમે મને અણીના સમયે મદદ કરી છે. વળી સારા કામમાં ઈશ્વર પણ મદદ કરે તેમ પાક ખૂબ સારો થયો છે. બાપુ ઉત્સાહથી બોલ્યા, સારો પાક તમારા ભાગ્યનો. હું તમારા આગ્રહને કારણે 1 મણ તલ ઉતાર લઈશ. પટેલે વધારાના તલ ન લીધા તે ન જ લીધા. તલના ભાવ પણ સારા આવ્યા. બાજુનું ઘર થોડું તરતું થયું. ધીમે ધીમે હવે બાપુની ગાડી પાટે ચડી ગઈ. સમયસરની મદદ આફતમાં ફસાયેલા કુટુંબને કેટલી ઉપયોગી થાય તેનું જીવતું જાગતું ઉદાહરણ સમાજને મળ્યું અને પટેલ અને બાપુએ જીવ્યા ત્યાં સુધી પરમ મિત્ર રહ્યા.